ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે। પહેલા ગુજરાત સમાચાર। યુએસ પ્રેસિડેન્ટે જાહેર કરેલા રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન નજીક આવતા હવે મંત્રી પહોંચ્યા છે યુએસ। મંત્રી પિયુષ ગોયલ વાટાઘાટો કરશે। ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી બચવા માટે ભારતે મંત્રીને દોડાવ્યા। અમેરિકાના રેસિપ્રોકલ ટેક્સના લીધે ભારતની રસાયણ, ધાતુ, જવેરાત અને એગ્રી પ્રોડક્ટ્સ પર અસર પડી શકે છે। આગામી 8મી માર્ચ સુધી અમેરિકામાં રહેશે મંત્રી ગોયલ। 50 કરોડ યુરોપિયનો 30 કરોડ અમેરિકનો પાસે મદદ કેમ માંગે? યુરોપમાં સાહસની કમી, પોલેન્ડના પીએમનો બેખોફ અંદાજ। વિશ્વના 1 અબજ અને ભારતના 6 કરોડ લોકો પર બહેરાશનું જોખમ। હેડફોનના ઉપયોગ અને વિડીયો ગેમ રમવાને કારણે 14 વર્ષથી નાના સગીરોમાં પણ બહેરાશનું જોખમ વધ્યું। રોહિત શર્મા જાડો, વજન ઘટાડવાની જરૂર છે। કોંગ્રેસ પ્રવક્તાએ આ નિવેદન આપ્યું અને જેના કારણે વિવાદ સર્જાયો છે। જમીનનો સર્વે કરાતા આદિવાસીઓમાં રોષ છે। ઢોલ નગારા સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો। સરકારી વીજ કંપની જીસેકમાં હેલ્પરોની ભરતી માટે ઉમેદવારો ધરણા પર બેઠા છે। અમદાવાદની ભેજાબાજ મહિલાની વેપારી સાથે 5 કરોડ કરતાં વધુની ઠગાઈ। અમૂલ અપાર્ટમેન્ટનો વિવાદ ફરી એકવાર ચગ્યો। દુકાનો તોડવા જતા હોબાળો થયો। સમાજશાસ્ત્રના પેપરમાં ટ્રાફિક અવેરનેસના પ્રશ્નો પૂછાયા। બાયોલોજીનું પેપર સરળ હતું, વિદ્યાર્થીઓમાં ખુશી। વડોદરા શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે। તરસાલીમાં મંદિરોને ટાર્ગેટ કર્યું ચોર ટોળકીએ। સ્કૂલ સંચાલકો ઇત્તર પ્રવૃત્તિ માટે પણ 40,000 રૂપિયા ચાર્જ કરે છે। ડીઓ કચેરીની ટીમ તપાસ માટે વિબગ્યોર સ્કૂલમાં પહોંચી। ફરસાણની દુકાનો અને લારીઓમાં ચેકિંગ। આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। 78 કિલો તેલનો નાશ કરવામાં આવ્યો। તેલનો વારંવાર ઉપયોગ કરવાથી કેન્સર અને હાઇપરટેન્શન જેવા રોગોનો ખતરો છે। વડોદરામાં ફેબ્રુઆરીમાં 371 રખડતા ઢોરો પકડી લેવાયા। સરકારે 2 વર્ષમાં ટાટા પાવરને વીજ ખરીદી પેટે 1,882 કરોડ રૂપિયા ચૂકવ્યા। તમે ગેરકાયદેસર રીતે રહો છો, વીસીનો બંગલો મહેરબાની કરીને ખાલી કરો। શિક્ષણ વિભાગના માનીતા ડોક્ટર વિજય શ્રીવાસ્તવને ઈમેલ મોકલવામાં આવ્યો છે। રિંગ રોડ પર ડ્રેનેજની મેઇન ટ્રંક લાઇન નાખવા 11.41 કરોડ ખર્ચ વધ્યો। સુરતના 4 યુવાનો 15 કરોડના ગાંજા સાથે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયા। હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર। નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા સાસણમાં। મોદીની મુલાકાત બાદ 2,927 કરોડના પ્રોજેક્ટ લાયનનું કામ તેજ થશે। 25 વર્ષનો રોડમેપ તૈયાર થશે। 2047 સુધી સિંહો નદી કાંઠે, સાબરમતી અને નર્મદા સુધી પહોંચશે। કુલ વસ્તી 674થી વધી 925 થયાનો અંદાજ છે। પૂર્વ સેબી પ્રમુખ માધવીપુરી, બુચ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર પર રોક। વર્ષ 2014-15માં 3 રોડમાં ડામર ઓછા ગ્રેડનું અને બોગસ ઇનવોઇસ હોવાનું ખુલતા પોલીસ ફરિયાદ નોંધાઈ। 8.33 કરોડના ડામર કૌભાંડનું પોટલું અંડરગ્રાઉન્ડ પાલિકાએ ફાઇલોને શોધવા પોલીસ પાસે સમય માંગ્યો। વીજ કંપનીના સ્ટાફને ઈપીએફનો કરંટ। 61,000 પૈકી 34,000 કર્મીઓની પેન્શન અરજી નામંજૂર। આજવા પ્રતાપપુરાને ઊંડું કરવાનું આજથી શરૂ થશે। 500 કરોડ લીટર પાણી વધારે સંગ્રહ કરવામાં આવશે। યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે સચિને મોતીબાગમાં પ્રેક્ટિસ કરી। પેલેસમાં રાજા રવિ વર્માના ચિત્રો પણ નિહાળ્યા। 75 મીટરના રિંગ રોડ પર વુડા દ્વારા મેઇન ટ્રંક લાઇન નાખવામાં આવશે। બેવડી ઋતુ ચાલી રહી છે। ઠંડી અને ગરમી બંનેનો અનુભવ। તાવના કેસો વધ્યા। 546 કેસો નોંધાયા। રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનાર આતંકીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી। ચૂંટણી પંચ વોટર આઈડી કાઉન્ટિંગના નિયમો બદલશે। દિલ્હીમાં બેઠક। 75 વર્ષ થઈ ગયા છે આઝાદીને। પોલીસ હવે તો ફ્રી સ્પીચનો અર્થ સમજે, સુપ્રીમ કોર્ટે ટાંક્યું। અલ્હાબાદિયાના સોની પરવાનગી આપી। શરત રાખી કે કન્ટેન્ટમાં અભદ્ર ભાષા નહીં હોય। અક્ષર ચોક નજીક ડિવાઈડરને કાર અથાડનાર યુવક સહિત 3 ઝડપાયા। હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર। ગુજરાતના બંદીના ઘાસના મેદાનમાં પણ ચિત્તાઓ વસાવવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા સાથે ખનીજ કરાર કરવા માટે તૈયાર છીએ, ઝેલેન્સ્કીનું નિવેદન। ઇન્ડિયા ગોટ લેટેન્ટ વિવાદ। સુપ્રીમે અલ્હાબાદિયાને ધ રણવીર શો એર કરવાની મંજૂરી આપી।
બરોડા ક્રિકેટ એસોસિએશન કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ સુધી રસ્તો બનાવવાનું ભાન ભૂલ્યું. અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાદરાના મહુવર ચોકડી નજીક ડમ્પરથી 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. વસ્તીના આધારે સાંસદોની સંખ્યા સ્ટાલિને યુવાનોને લગ્ન પછી તરત જ બાળકો પેદા કરવા કહ્યું. હરિયાણા કોંગ્રેસ કાર્યકર હત્યા કેસમાં મિત્રની જ ધરપકડ કરવામાં આવી. રાજસ્થાનના જયપુરની એક હોટલમાંથી આઈઆઈટી બાબાની ગાંજા સાથે ધરપકડ થઈ, જામીન પર મુક્ત કરાયો. આણંદ મહાનગરપાલિકા વિકાસ પાછળ 1055 કરોડનો ખર્ચ કરશે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 10 સ્ટાર્ટઅપ્સને 1.12 કરોડ મંજૂર કરાયા. ગુજરાત હાઉસિંગ સોસાયટીઓ હવે 1 લાખથી વધુ ટ્રાન્સફર ફી નહીં વસૂલી શકે. ઋષભ પંત લોરિયસ વર્લ્ડ કમબેક ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ થયો. 300મી વનડેમાં 1 મેચ અને 11 રન કરીને વિરાટે રેકોર્ડ બુકમાં સચિન અને દ્રવિડને પાછળ છોડ્યા. હવે એક નજર લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ પર. આવતીકાલે કંઈક મોટું થશે. ટ્રમ્પની સોશિયલ મીડિયા પર પોસ્ટ, જેના કારણે હલચલ મચી છે. ભાયલી ગેંગરેપ કેસ વડોદરા શહેરમાં જે સામે આવ્યો હતો એમાં ડોક્ટરની જુબાની લેવાઈ છે. તપન મર્ડર કેસ ગૃહ મંત્રાલયને અભિપ્રાય મોકલવામાં આવ્યો છે. આરોપી એઝાઝ હુસેનને હત્યાના પ્રયાસ બાદ હત્યાના ગુનામાં જામીન મુક્ત કરાયો હતો. હાઈસ્પીડ બાઇક પર નીકળેલા 2 સગીરના અકસ્માતમાં મોત નીપજ્યા. વાઘોડિયાના રવાલ ગામે બાબરીનો પ્રસંગ માતમમાં ફેરવાયો. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ. મુંબઈથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. સાવલી કોર્ટ પરિસરના મેદાનમાં આગ લાગી. કોર્ટ પરિસરમાં આગને પરિણામે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ગોરવા પોલીસે ગણતરીના જ કલાકમાં અમદાવાદથી કિશોરીને શોધી કાઢી. 13 વર્ષીય કિશોરી કે જે અમદાવાદ પહોંચી ગઈ હતી, જેને અમદાવાદ રેલવે સ્ટેશનથી શોધી કાઢી માતા પિતા સાથે મેળાપ કરાવાયો. સુરતનું શિવ શક્તિ માર્કેટ. 500 વેપારીઓએ દુકાનમાંથી રોકડા 55 લાખ અને 2 કિલો ચાંદીના સિક્કા કાઢ્યા. ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં હવે વિડ્રોઅલ ફોર્મ એકત્ર કરવાનો ખેલ શરૂ થયો. ખેતર અને ઘરમાંથી 37 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સ્ટાલિનનો ફતવો, તમિલનાડુના લોકો જલ્દી બાળકો પેદા કરે. સીમાંકન વિવાદ વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રીનું આ ગતકડું. શહેરમાં ભજીયા અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા. 78 કિલો અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો. અકોટા ધારાસભ્યના કામના સૂચનો કાર્યપાલક ઇજનેરે ગણકાર્યા નહીં. મોતીબાગમાં પહોંચ્યા સચિન તેંડુલકર. ફેન્સ પગે લાગ્યા તો ગોડ ઓફ ક્રિકેટ બોલ્યા, અરે એસા મત કરો. 14મી માર્ચને ધૂળેટીએ ખગ્રાસ ચંદ્રગ્રહણ દેશમાં નહીં દેખાય. શહેરમાં 2.5 લાખ કરતાં પણ વધારે લોકો સ્થૂળતાથી પીડાઈ રહ્યા છે. ઇમર્જિંગ એવોર્ડથી ચંદ્રિકા આયરે અને માનવેન્દ્રસિંહ ગોહિલને સન્માનિત કરાયા. બીજેપી કોર્પોરેટરના અપાર્ટમેન્ટ સામે કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કેગ રિપોર્ટ પર ચર્ચા પહેલા દિલ્હી વિધાનસભામાં આપના ધારાસભ્યોએ હંગામો કર્યો. 15 લોકોને લાઇનમાં ઊભા રાખ્યા અને ગોળી મારી દીધી. તે ડાકુ સુંદરી કુસુમનું મોત થતાં જશ્ન જેવો માહોલ. હરિયાણા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલ હત્યા કેસમાં આરોપીની ધરપકડ. બોયફ્રેન્ડે જ કતલ કર્યું હોય એટલે કે હત્યા કરી હોય તેવી માહિતી સામે આવી. ટેસ્લાના માલિક એલન મસ્ક 14મા બાળકના પિતા બન્યા. ટ્રમ્પ અને બાખડનારા ઝેલેન્સ્કીને યુરોપ વિશ્વના નેતાઓનું સમર્થન. પતિને મળીને ઘરે આવી રહેલા યુવકનું અડધું ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી. સાસરીઓના ત્રાસથી સામે લડત આપવા 4 પરિણીતાઓએ કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 70.94 લાખ વૃક્ષો રોપાયા, જેમાંથી 24 લાખથી વધારે સુકાઈ ગયા.